એલા મોબાઈલ જોઈને ઘંટાળો નકરો ચારો કંટાળો તો મને આવશે, શું કરશે? હાલ કારખાને કામે વહી ગઈ કારખાને હું ન હોઉં. કા કારખાને એવું જવું પડે 8:30 ને મારે ઉઠવાનો ટાઈમ 8:30. ઉઠી જવાનું કલાક વહેલા હા બેન કે ઉઠો એની કરતા હાલ કડિયા કામે વહી જાય. હો ઘડિયા કામે હું ન આવું હા કડિયા કામે હું ન ઘડિયા કામે મને લૂ લાગી જાય તું પાછી નાની હોવ કાં તને પાછી તડકો બહુ લાગી જાય, લૂ લાગે કાં? હું કહું હું કાલે પછી લખું હું કહું આપણે એને કચોરીનો હોય જાય કચોરીનો જો કદાચ કોક ને પૈસા ની ઢગલી કોઈ સોનું ચાંદી ઘરાણું આવી ને તો કામ ઉતરી જાય તારી હાટું પૈસા ને ઘરાણું ને મૂકીને ગયા તારી વાત તો ગધેડા જેવી તારી વાત તો આવી જાય હવે તું કેમ આમ ગધેડા જેવી તારી વાત એ બધું મૂક. હવે ને મને લાગી છે ભૂખ, આપણે ખાવા જાવી. ભૂખ લાગી છે તો ઘરે જઈને ખાઈ જા ઘરનું નથી ભાવતું રોજ ખાઈ છે મેન કરતા હોટલમાં પંજાબી સારી ડીશ મળતી ને ખાવા જાવી. તારી આગળ પૈસા હોય તો કે મારી આગળ કઈ છે નહીં. તારી પાસે શું હોય તારે દેવાના પૈસા? મારે કઈ છે નહીં ભાઈ હું ચોખ્ખી જ ના પાડું તારી આગળ હોય તો સારી જાય તો હું કહું આપણે હે ને ઓલા નીલી આગળ જાવી એને કેક દારી જેવું કામ આવશે પણ તારે પેલા મને ઉપાડ દેવો પડશે. ઉપાડ એ આપશે આપે તેને ઉપાડ પેલા ઉપાડ લઈ લઈ પછી આપડે પેટનો ખાડો બાડો પૂરી પછી કામનું વિચારશી. હા તો આપે તો હાલો અહીંયા આપશે જ છે. ભાઈ હું આવે શું કે ભાઈ આજ તો પેલા વાત તો બધા શું કહો કેવું કરે કામ જો આયલા એકલા રે માણસો બે ભાગી ગયા ના ઓલી વાત માવાવાળો બંધાય તો મેં એક સિગરેટ અમારી જેના માવામાં સિગરેટ વાંચી ચાલો ઘડી કોઈ સાચી વાત સાડી ને એટલે પછી બગાડ્યા બેન કે માણસો ને જવું બધું છે કઈ તો હોય જ ને તમારે બેન આવું પણ વાત કરો આગળ લીલા પણ જાવી દીધો કરવા જ મોટો હાલો પાછી તો નહીં મેળવવા ગામે આવું હોય તો પિતા એક કામ કરો આજે 1000 રૂપિયા ઉપર આપો કાલે આવી કાલથી પાકું આવી જાય મારે કી જરૂર એકલો મીઠા રાખો બહુ મીઠા રાખે શું એકલો મારે જરૂર જ મને કીધું તું આ નહીં આપે એટલે આપ્યા તું હારેવાનું મને આપી દે ઉપાડ્યો તારા હિસાબે ભાઈ બીજું ખોટું પછી આવતો જાને ભાઈ આવજો આવા નવા ઈલાજ આવે છે કામ ધંધા વગરના લોકે છે એક તો કામ ધંધો કઈ કર્યો નથી ને પેલા કે 1000 રૂપિયા ઉપાડવા હોય બે ને તો માન કઈ થાય ગમે એમ કરીને ત્યાં બીજા બે આયા ચા હાચવા અમને કેટલા વિશે આવા નવા 1000 રૂપિયા ઉપાડાવો કઈ ચાલી ઘટી ગયા મોટર ને પાછા નીલા કરો એટલે 1000 રૂપિયા આપ્યા હતા એની આયા પાછા ભૂખે વધતી જાય ધંધો કરવો પડશે હવે. આપણો કિશન તાર ગમ જો સામે જો હા આપણો ભાઈબંધ જ છે રિસ્કા ભાડે આપે ને થોડું કામ થઈ જાય. પેલા નથી આપતો ગલી વાળા ભાડે મેં ઘણી દાન કીધું એ નથી દેતો કઈ હવે પણ વાત તો કરી હાલ આપણે હાલ વાત કરી આપે તો જોઈ સામે કિશન બેઠો જોઈ ઘરે દે હા કિશન હું કે શું છે ભાઈ શાંતિ છે ભાઈ કેમ કામ હતું ભાઈ બોલો બોલો ને ભાઈ બોલો આપણે રિક્ષા શું પડી છે ભાડે જોતી છે એમાં એવું છે ભાઈ એક પાડે ગઈ છે બે પડી છે આપણી પાસે ને હા અમારે બેન એક જોતી એક કામ કઈ ધંધો કઈ છે નહીં. કઈ વાંધો નહીં તમને બે રિક્ષા દેખાડી દો હા, આ નિયમ તમને કહી દો હા રિક્ષા જોઈ જોઈ લે કોઈ નવી પેઢી હું લઈ ગયો હા ભાઈ તો ખરી મારે જો ભાઈ આનું હોય આપણે 300 રૂપિયા ભાડું આ બીજી મોડેલ આપણે આનું હોય આપણે 400 રૂપિયા ભાડું આ ગમી મને આ ગમી મને ગઈ નહીં ગમી આનું 400 ભાડું હોય આનું તમારે 400. લઈ જવી હોય તો કઈ વાંધો નહીં
રિસ્કાની જવાબદારી તમારી બધી રહેશે. ભટકાય તો જવાબદારી તમારી. ડેલી સાફ ધોવી પડશે, ટાયર બાયર સાફ રાખવા પડશે. ને રિસ્કોમાં પેલા વતન જુગાર કઈ લૂડો બુડો રિસ્કામાં અમે લૂડો રમતા જ નહીં. કોઈ મને કહે ભાઈ મારે ફોન કરીને મુકાવી ને બોલવું બે શબ્દ કેવા એ વસ્તુ ન થવી જોઈએ. વિધાન તમારે લઈ જવી. ભાડું મારે ટાઈમ થી ટાઈમ મારે ભાડું મને દિવસમાં મળી જવું. તમને મહિને મળી જાય યાર હોતું જ નથી ને મારે ભાડું દરરોજ જોઈએ. મારે દરરોજ તો રિક્ષા તો મહિને મળી જાય તમને. રિક્ષા ભલે તમે મહિનો ને 2 મહિના રાખો ભાડું મારે દરરોજ જોઈએ ને સાફ રિક્ષા જોઈએ દરરોજ મારે. રિક્ષા તમે આપવાની જવાબદારી તમારી. નવી લઈ લેશે નથી ભાઈ સાયકલ લેવાનો વેચારમાં શું કરશે યાર રિક્ષાનું આવી ધંધો લીલી ના પડી ને આપણે ખીચાને ના પડી એ લોચા કર્યા ને યાર. આવું આવે નિયમ બહુ અઘરા પડી ગયા. નકો તો વાંધો ના. ભાડું એટલું દેવાનું બધું શું કરશું. હું કહું ગીત ગાવાનું ચાલુ કરી, પ્રોગ્રામ કરી આપણે ફૂલ પૈસા આવશે તને આવડે એવું કઈ હવે ને આવડે જ જિજ્ઞાસ કરીને ગાવાનું તો ગીત ગાતો એને પરણીને લાવવી આવા ગીત મને ગામમાં નાખ દે છે બધું. આ ડાયરામ આવા ગીત નું આમે બધા કેવા કોક મારશે આપણને ઓળી પૈણમાં બેઠી છે ને મારશે આપણને બેને કોક લાગે તો પછી એક કામ કરી શાક બકાલ લારી કાઢ નાખ. શાક બકા મેં તને કીધું જ ખરેલા ભલા મારે ઉઠવાનો આડે હાથે માર્કેટે લેવા કોણ જાય વેલું હવે તો પણ આ ઉઠવાનું તારે છે ને બહુ મોટી રામાય. ઉઠવા હું 8:30 સિવાય આગું જ નહીં હોય. હું કહું ભીકા આગળ જઈ ભીકો આપડે ઓલો ડોન રે અહીંયા હું એના કઈ કામ હોય એના આપડે લાયક એની આગળ કામ હોય જેલમાં જવાના કેવા એવું તો જોયું જાય. તારે વાત જ ગતિણા ને તાવ હોય જોયું જાય છે અત્યારે આપણે જે મળે છે આપણે બીજો પૂછી તો ખરા ખાલી હું કે જેલમાં જવાનું છે હું નહીં જઉં તું જાય હું નહીં જોઉં તો કેવો ફરી ગયા હા ભાઈ આવીને પણ આ વીકો ભીકા દાદા કે ભીકા દાદા લાગતું તો નહીં ડોન બોન એવું લાગતું તો નહીં કે હા ભાઈ ભીકા દાદા અમારે લાગે કામ હોય કામ છે અમારે બેને કરવું. હા કામ કરવી પડશે. તો ઘડી કાગો આવી જાય નહીં અમારા લાયક હોય ને એવું કામ કરવું. અમારે લાયક ચોરી તમારે કરવી છે એવું નહીં અમારા લાયક હોય ને કામ એવું કામ જો હું કામે કહી દઉં કેવું કામ કરે હું એના નાનું મોટું પીન કપડા ધોવાના વાયસણ તો એ કરી હતી બાથરૂમ સાફ કરવાનું કામ મારી એ કરી લે. હા બે એમ બે હારે કામ કરશું બે હારે જો તું કપડા ધોઈ દે ને કચરા પોતા કરી દે ને આ રીતે ચા પાણી ને બાથરૂમ ને સાફ કરી બે હારે દાદા બે આ બે હારે તમ તારે બરોબર. પગાર તમારા બેનો તને જો 10,000 આપી હશે આને 12,000 રૂપિયા. જો હું પગાર કહી દઉં કેટલો અમને હોય મારો ₹1,00,000 અને એનો 2,000 રૂપિયા. એટલો બધો ન પોયા શકતો ના ભાઈ ના એટલો બધો નીલા આગળ ગયા એ ના પડી, કિશન આગળ ગયા એ ના પડી, એની ભેગું લપ કરીને તારો દાદા એ ના પડે હું દાદુ હતું કઈ ગયેલો નહીં કેવું પડે એમ હવે ચોરી કરેલું આપણે નવું કઈક કરવું પડશે. કામ ધંધો તો કરવો પડશે. હું કેમ જોડો કામ પેટ વાળું થતું છે તને કહું ઘરનું ખાયા પણ દો કઈ ઘરનું ભાવતું નથી. ઘરનું તો નથી જ ખાવાનું થતું તો આપણે ભૂખા મરી જાય છે. પંજાબી ખાવાનું હોય જ રહી. એક કામ કરીશ ભીખ માંગી આવી તો ખાઈને વધેલું ખાવાનું હોય ને તો ખાવાનું આપી દે છે. પંજાબી ખાવું છે પણ પંજાબી લાલી જઈને માંગશું આપણે પૈસા આવે ને એનું ખાઈ આવશે પૈસા તો લાવી જ જાય છે. હા આપણું કામ એક ઉતરી જાય છે. હા હાલ તું વાટકો બાટકો લઈએ વાટકો લેતા હું જેવી ને તું હે ને કઈક ખાલું કઈક લેતા આમ લાગવા જેમ ભિખારી જેવા આપણે બી ભિખારી જેવા આપણે ક્યાં ભિખારી જેવા લાગી એટલું જ છે આપણે એટલે જ મને લાગ બધા ના પડી ગયો કામ હાલ તો હું વાટકો લેતા આવું તારા ઘરે તું મોટો વાટકો લાવજે પાછો તું લાવજે. આ કાંગ્યા આપો કઈક આપો 5-10 રૂપિયા આપો જે હોય ભગવાન તમારું ભલું કરે આપો કઈક. હસ્તી તો લાગે ફૂલ આપો જી તમે આપો 50 પનીર ટીકા નું શાક આપો. પણ દેખાન શાક કરવું હોય પૈસા જી તમારે ઈચ્છા થાય ભગવાન તમારું ભલું કરે. એ તો કર્યો ઘણા પૈસા હે. હાલો હાથ પર લઈ લેજો. મેં તો કીધું હો કેસી આમ ગયો તો મોરે સારું છે જો 10,000 થઈ ગયું કામ કરીએ. તો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને અવારનવાર વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.